કલેક્ટર કચેરીએ હું ધર્મ પરિવર્તનનું ફોર્મ લેવા આવ્યો છું. મેં કીધું હતું કે સોલંકી પરિવાર, પરમાર પરિવાર, ચાવડા પરિવાર અને અનેક લોકો જે મારી સાથે જોડાયેલા છે એ તમામ લોકો અમે ધર્મ અંગીકાર કરવાના છીએ. ત્યારે આ ગુજરાતમાં છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય ત્યારે એસી અને એસટી સમાજ ઉપર અત્યાચાર થતા હોય અને અમે અમારી પેટા જાતિમાં જ્યારે અમને પૂછવામાં આવે કે તમારી પેટા જાતિ શું છે ત્યારે અમે હિન્દુ લખતા હોય. આ હિન્દુ ધર્મથી કંટાળી અને હું ઇસ્લામ ધર્મ અંગીકાર કરું છું. વાર દલિત સમાજ ઉપર, એસટી સમાજ ઉપર અત્યાચાર થાય છે. ઉનાકાંડને આજ 8 વર્ષ પૂરા થવા આવ્યા છે. તો યદી ઉનાકાંડના પીડિતોને નમસ્કાર મિત્રો, મારું નામ છે મનીષ કુમાર અને આ છે અમારી યુટ્યુબ ચેનલ જવાબદાર કોણ. મિત્રો, ખરેખર મનોમંથનની જરૂર છે. સરકારને મનોમંથન કરવાની જરૂર છે. દેશને આઝાદ થઈ 70 વર્ષ થઈ ગયા છે, છતાં પણ જો કોઈ સમાજની પરિસ્થિતિ સુધરતી ના હોય, કોઈ સમાજમાં બદલાવ ના આવતા હોય તો તે જવાબદારી સરકારની રહે છે. વર્તમાન સરકારે હંમેશા બહાના કાઢ્યા છે અને જે જૂની સરકારો હતી તેની પર તે લોકોએ આરોપ લગાવ્યા છે. કોઈ પણ સુધારા ના થયા હોય કદાચ તેની ઉપર. પણ છેલ્લા 10 વર્ષથી તો ભારતીય જનતા પાર્ટીની સરકાર ચાલી રહી છે પૂરા દેશમાં. અને નરેન્દ્રભાઈ મોદીએ બી કમસે કમ 15 વર્ષ તો શાસન કર્યું છે આપણા ગુજરાતમાં. 5 વર્ષ તો કર્યું છે અને પછી તેઓ વડાપ્રધાન બન્યા છે. તો ખરેખર આપણા ગુજરાતને લાભ મળવા જોઈતા હતા, સુધારા થવા જોઈતા હતા અને દેશમાં પણ સુધારા થવા જોઈતા હતા. અત્યારે આઝાદીના 70 વર્ષ પછી પણ જે એસસી એસટી જે દલિતોની જે હાલત છે તેમાં કોઈ પણ પ્રકારનો સુધારો થયો નથી. ન તેમના શિક્ષણમાં સુધારો થયો છે, ના તેમના નોકરી ધંધા રોજગારમાં કોઈ ચોક્કસ ભાગીદારી હોય છે, ના કોઈ સમાજમાં આગવી જગ્યાએ તેમનું સ્થાન હોય છે. ટેમ્પરરી દલિતોને રાષ્ટ્રપતિ બનાવી દેવામાં આવે છે પણ તેમના તરફથી પણ કોઈ સુધારા થતા નથી. સરકાર તરફથી કોઈ પ્રયત્ન થતો નથી. કહેવાય છે કે ભારત દેશ આધુનિક બની રહ્યો છે, 21મી સદી તરફ જઈ રહ્યો છે, પણ એમાં જે રહેતા વર્ષોથી પીડાતા જે પીડિત લોકો છે તે તો આજ પણ પીડિત પરિસ્થિતિ અનુભવી રહ્યા છે. આજ પણ તેમની જિંદગીમાં જરા પણ સુધારો આવી રહ્યો નથી. તેની જવાબદાર કોણ છે? બધી જ સરકાર. અત્યારે તમે જો ભારતના ખૂણે ખૂણે, ગુજરાતના ખૂણે ખૂણે તો દલિતો ઉપર, એસસી એસટી ઉપર અત્યાચારો વધી ગયા છે અને ન્યાયમાં ઝીરો થઈ ગયું છે. તેઓને ન્યાય મળવાનું જ બંધ થઈ ગયું છે. જે ન્યાય માટે એસસી એસટીએ એટ્રોસિટીના જે કાયદા લાવ્યા હતા અમલમાં, એમાં પણ એ લોકોએ થોડા બદલાવ કરીને એ પણ કાચો બનાવી દીધો છે એ રસ્તો પણ. તમે અત્યાર સુધી જે જે ઘટનાઓ જોઈ છે દલિત પીડિતોની, એમાં કોઈને ન્યાય મળ્યો નથી, એ તમે જોઈ શકો છો. ખરેખર જોવા જઈએ તો પાકિસ્તાનના લોકો ભારત પર આતંકવાદી હુમલો કરે છે અને ભારતને પ્રતાડિત કરે છે તે સૌને દેખાય છે, પરંતુ જે જાતિવાદી લોકો આ એસસી એસટી દલિતો પર અત્યાચાર કરે છે એ શું આતંકવાદથી કમ વસ્તુ છે? એક જાતનો ત્રાસવાદ છે. કોઈને જાતિગત બહિષ્કાર કરવો, આભડછેટ રાખવું, મંદિરમાં પ્રવેશવા ના દેવો, મૂછો ના રાખવા દેવી, કાનમાં કડી પરી હોય તો કઢાઈ ન ખાવી, હાથમાં કડું પર્યું હોય તો કઢાઈ ન ખાવું, આ આતંકવાદી પ્રવૃત્તિ તાલિબાન શાસન નથી તો શું છે? બતાવો મને. હજુ પણ અમુક સમાજોમાં સુધાર આવતો નથી. આ ગોંડલનો જ એક દાખલો છે, જે સંજય સોલંકી, જે રાજુ સોલંકીના દીકરા છે, તેમનો અને ગણેશ જાડેજાનો જે એક આ પ્રસંગ બન્યો છે, ઘટના બની છે. ઘણા સમયથી આપણે એ ઘટના જોઈ રહ્યા છીએ, પણ પીડિત પરિવાર ન્યાય માટે તડપી રહ્યો છે, ગુહાર લગાવી રહ્યો છે, પણ એમને કોઈ લાભ મળતો નથી, એમને કોઈ સહાય મળતી નથી. કારણ કે જે અત્યાચાર કરનાર લોકો છે તે લોકો રાજકીય વર્ગ ધરાવે છે, તેના કારણે તે લોકોને ન્યાય નથી મળી રહ્યો. હાલ બી આ બધી ઘટનાઓથી પીડિત થઈ, પ્રતાડિત થઈ અમુક લોકો ધર્મ પરિવર્તન કરી રહ્યા છે. કોઈ બુદ્ધ ધર્મ અંગીકાર કરે છે. કોઈ પણ સમાજ હોય, એ શેનમાં હોય, વણકર હોય, ચમાર હોય કે કોઈ પણ સમાજ હોય, એમાં પેટા જ્ઞાતિમાં હિન્દુ લખવામાં આવે છે, પણ આ લોકોને કોઈ હિન્દુ સમજતું જ નથી, અછૂત સમજે છે, આભડછેટ રાખે છે તેમનાથી.
આ લોકો જે સવર્ણ પોતાની જાતને માને છે તે લોકોના ભગવાન દેવી દેવતાઓની પૂજા કરી છે, છતાં પણ તેમને મંદિરમાં ઘૂસવા દેવામાં આવતા નથી. તેમના નીતિ નિયમોનું રીતોનું પાલન કરે છે તો પણ આ લોકોથી બહિષ્કાર કરવામાં આવે છે. આનાથી કંટાળીને અમુક લોકોએ ધર્મ પરિવર્તન કરી દીધો છે. થોડા છેલ્લા વર્ષોથી વધ્યું છે આ બધું. તેમાં અમુક લોકોએ બુદ્ધ ધર્મ તો અંગીકાર કરતા જ હતા, ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરતા હતા, અને હવે તો લોકો મુસ્લિમ ધર્મ તરફ વળ્યા છે. કારણ કે મુસ્લિમ ધર્મ એવો ધર્મ છે જેનાથી અમુક લોકો ડરતા હોય છે. કેમ કે બૌદ્ધ ધર્મ અને ક્રિશ્ચન ધર્મ એ શાંતિવાળો ધર્મ છે, પણ ઇસ્લામ ધર્મ તમને લડતા અને તમારા અધિકારો લેતા શીખવાડે છે. આજે ગોંડલના જે રાજુ સોલંકીનો પરિવાર છે તે લોકો ભેગા થઈને ગઈકાલે કલેક્ટર કચેરીએ ગયા હતા ધર્મ પરિવર્તન માટે ફોર્મ લેવા માટે, અને તેઓ ઇસ્લામ ધર્મ અંગીકાર કરવાના છે તેવું તેમણે કહ્યું છે. મિત્રો વિચારો, કેટલા કંટાળતા હશે આ લોકો કે લોકોએ ધર્મ પરિવર્તન કરવું પડે છે. નાનપણથી જન્મથી જે લોકો હિન્દુ ધર્મનું પાલન કર્યું હોય એ લોકોને જ્યારે ધર્મ છોડવાનો આવે છે ત્યારે કેટલી તકલીફ થતી હશે વિચાર કરો. અને આવું ને આવું ચાલ્યું તો આ જે લોકો બહુ હોશિયારી મારી રહ્યા છે કે અમે લોકો સવર્ણો છીએ, હિન્દુઓ છીએ, તે લોકોના ભવિષ્યમાં જીવવું બહુ મુશ્કેલ થઈ જશે. કારણ કે જો લોકો વધારે ધર્મ અંગીકાર કરી મુસ્લિમ, બૌદ્ધ, ક્રિશ્ચન ધર્મ અંગીકાર કરશે તો હિન્દુ ધર્મ ભવિષ્યમાં લઘુમતીમાં આવી જશે. પછી આ લોકોનો જીવવું હરામ થઈ જશે. હજુ સમય છે, નાની મોટી હોશિયારી જોડો, ઘોડા પર ના બેસો ને મૂછો ના રાખો ને ઓકાત તો જુઓ પોતાની શું છે. બહાર આવો, સમાજમાં આવો, બહાર વ્યવસાયમાં આવો, મોટા શહેરોમાં આવો, પછી આવું કરો, તમને ખબર પડે, તમને કોઈ ઊભા નહીં રહેવા દે. અત્યારે સમય એવો આવ્યો છે કે એકબીજા વગર કોઈને એકબીજા વગર ચાલતું નથી. કેમ કે દરેક સમુદાયના લોકો દરેક અલગ અલગ વ્યવસાય સાથે જોડાયેલા છે. એટલે જો તમે જોડાયેલા નહીં રહો તો તમે એકલા પડી જશો, તમારો બિઝનેસ ચાલશે નહીં. તમે મોટી મોટી હોટલો, રેસ્ટોરન્ટમાં જમવા જાઓ છો, ત્યાં તમારું જમવાનું કોણ બનાવતું હોય છે? તમને કોણ પીરસતું હોય છે? તમારા વાસણ કોણ ઘસતું હોય છે? તમને ખબર છે? ખાલી અમુક વસ્તુઓ જાણ્યા વગર આભાડછેડ કરવું અને પોતાની જાતને મોટી સમજવી, અને ખાસ આવું લોકો અભણ લોકો ખાસ કરતા હોય છે, ભણેલા પણ કરતા હોય છે, પણ અભણ લોકોની સંખ્યા તો વધી છે. એમનામાં ભણતરનો અભાવ હોય છે, શિક્ષણનો અભાવ હોય છે, સમજણનો અભાવ હોય છે. એ લોકો નાનો માણસ એકદમ જેની કોઈ વેલ્યુ નથી એ હોશિયારી કરતો હોય છે. અને એ પણ ખાસ ગામડાઓમાં બિચારા જે ગરીબ લોકો હોય છે, જે લોકો અસહાય હોય છે, જે લોકો ઓછા હોય છે, તેમની પર હોશિયારી કરતા હોય છે. શરમ કરો. સમય આવશે અને પરિવર્તન છે ને એ આ જે આપણી દુનિયા છે, આ જે આપણું વિશ્વ છે તેનો નિયમ છે. યાદ રાખજો, એટલા પીડાશો ભવિષ્યમાં જો આ SC ST લોકો જે પોતાને હિન્દુ માને છે તે લોકો ધર્મ પરિવર્તન કરી બીજા ધર્મમાં જતા રહેશે, તમારે જીવવું આરામ થઈ જશે. યાદ રાખજો, લઘુમતીમાં આવી જશો. અત્યારે એક મુસ્લિમ વ્યક્તિ કે એક ક્રિશ્ચન વ્યક્તિ જો હિન્દુ ધર્મ અંગીકાર કરે છે તો પૂરેપૂરા અંધભક્તો જે પોતાની જાતને સનાતનીઓ માને છે ખોટા, એ લોકો ખુશ થઈ જાય છે. હા, અમને હિન્દુ ધર્મ અપનાવ્યો, પણ લાખો લોકો જે ધર્મ પરિવર્તન હિન્દુ ધર્મમાંથી કરી રહ્યા છે તેનો વિચાર નથી કરતા. તો સાવચેતી રાખો અને થોડી હોશિયારી ઓછી કરો જેથી ભવિષ્યમાં સુખી રહી શકો. બાકી યાદ રાખજો, તમારે જીવવું મુશ્કેલ થઈ જશે ભવિષ્યમાં. હિન્દુ ધર્મ લઘુમતીમાં આવી જશે. આ સમજવાની વાત છે. અને તમારી આજુબાજુ બી રહેતા જે અમુક અભણો હોય, અંધભક્તો હોય, જે જાતિવાદી લોકો, એમને સમજાવો, જે સમજણા લોકો, કે ભાઈ આ લોકો આપણાથી વિમુખ થશે તો ભવિષ્યમાં બહુ જ મુશ્કેલ થઈ જવાની છે. તમે વિચાર કરો કેટલા કંટાળ્યા છે આ રાજુ સોલંકી, સંજય સોલંકી, એમનો પરિવાર, અથવા તો બીજા અનુસૂચિત જાતિવાળા લોકો, જે લોકો ધર્મ પરિવર્તન કરીને ઇસ્લામ ધર્મ અંગીકાર કરવા જઈ રહ્યા છે. ચેતી જાઓ, હજુ બી સમય છે. બસ આટલો જ મારો વિડીયો હતો, સમાજને એક જાગૃતિવાળો મેસેજ આપવાનો. વંદે માતરમ. ભારત માતા કી જય.